અમિત ખૂટ કેસ ગોંડલના આ ખૂબ ચકચારી અને બહુચર્ચિત કેસમાં હવે વધુ કંઈક ખુલાસાઓ થાય તેવી શક્યતા વધુ મજબૂત બની છે, કારણ કે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટના હુકમ મુજબ આત્મસમર્પણ કર્યા બાદ ગોંડલ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આરોપી, શું કહી રહી છે ગોંડલ પોલીસ, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલના રીબડાનો એ કેસ જે ગુજરાતભરમાં ચર્ચાનું કારણ બન્યો, અને ચર્ચાનું કારણ બનવાનું કારણ એ હતું કે આ કેસ સાથે જોડાયેલા નામો બહુ ચર્ચિત નામો છે, અને વળી આ કેસમાં જ્યારે કોઈ અપડેટ આવી ત્યારે આ કેસ વધુ ગૂંચવાયો. એ પણ એક કારણ છે કે વારંવાર આ કેસ ચર્ચામાં રહ્યો. ત્યારે આ કેસને લઈને ફરી નવી વિગતો સામે આવી છે, અને વિગતો એવી છે કે કોર્ટે આપેલ હુકમ બાદ અનિરુદ્ધસિંહે એડી ચોટીનું જોર લગાવ્યું છતાં અંતે તેણે આત્મસમર્પણ જ કરવું પડ્યું. અને હવે અનિરુદ્ધસિંહ બાદ આ કેસ સાથે સંકળાયેલ વધુ એક આરોપી અતાઉલ્લા ખાન નામના વ્યક્તિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડથી પોલીસને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં હવે વધુ મદદ મળશે. અતાઉલ્લા ખાનની સંડોવણી કયા પ્રકારની હતી તે અંગે પોલીસ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે ગોંડલ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા શું કહી રહ્યા છે, સાંભળીએ. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂટ જે આત્મહત્યા કરી લીધેલી હોય, જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી. આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રે રીબડા વાળાએ નામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ તાલુકા PI AD પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે, અને તેઓના જરૂરી રિમાન્ડ માગતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા. તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન IGP શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે LCB PY વીવી વડોદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે, અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે. આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે, અને આ ગુનાની તપાસ ગોંડલ PI AD પરમાર ચલાવી રહ્યા છે. આ પહેલા ગોંડલ પોલીસે આ કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાનો જૂનાગઢ જેલમાંથી કબજો મેળવ્યો હતો. અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેની સંડોવણીના કારણે ગોંડલ પોલીસે તેને વધુ પૂછપરછ માટે કબજે લીધો હતો. અનિરુદ્ધસિંહ પાસેથી આ કેસ સંબંધિત વધુ પુરાવા અને માહિતી મેળવવાનો પોલીસનો ઉદ્દેશ્ય છે, જેથી આત્મહત્યા પાછળના સંપૂર્ણ કારણો અને આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકો વિશે વિગતો બહાર આવી શકે. હવે જોવું એ રહેશે કે આ વિગતો આ કેસને તેના અંત તરફ આગળ વધારે છે કે પછી અત્યાર સુધી આ કેસમાં જેમ ચાલતું આવ્યું છે તેમ વધુ વિગતો વધુ ગૂંચવણો ઊભી કરે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.